બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીની પ્રક્રિયામાં ભાજપના ઉમેદવાર રિંકુબા રાઠોડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર ભાવાભાઈએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રિંકુબા ઠાકોરનો બિનહરીફ વિજય થયો હતો। પ્રમુખ પદ માટે રિંકુબા ઠાકોરે ભાજપના મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી હતી, તો બીજી તરફ કોંગ્રેસ તરફથી ભાવાભાઈએ ફોર્મ ભર્યું હતું। જોકે આજે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર સામે કોઈ હરીફ ઉમેદવાર રહ્યો નહોતો। ધાનેરા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો પૈકી આગામી ચૂંટણીમાં ભાજપે 19 બેઠકો, કોંગ્રેસે 6 બેઠકો અને 1 બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી। આ સંખ્યા બળને પગલે પ્રમુખ પદે ભાજપના ઉમેદવાર રિંકુબા ઠાકોરની બિનહરીફ ચૂંટાયા છે। રિંકુબા ઠાકોરના બિનહરીફ ચૂંટાતા ભાજપના આગેવાનો, કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારોમાં આનંદની લાગણી જોવા મળી હતી। પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા ભાજપના કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી।